ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સુરતમાં પહોંચી ગયા સવારે 5 વાગે અને રિક્ષામાં બેસી ગયા. રિક્ષામાં બેસીને હવે કીધું જઈએ સોસાયટીમાં પહોંચી ગયા. સોસાયટીમાં પહોંચીને લિફ્ટ બોલાવી લીધી. લિફ્ટમાં આવી ગયા અને લિફ્ટમાંથી હવે સીધા ઘરે પહોંચી. ઘરે જઈને સીધા સૂઈ ગયા. 9 વાગે ઉઠ્યા અને તૈયાર થઈ ગયા. તૈયાર થઈને પછી સેવ છે તે પરોઠા બનાવતી હતી અને થોડી એને હેરાન કરી. બીજું શું, મજા આવે થોડી હેરાન કરવાની. અને પછી ચા નાસ્તો કરવા બેસી ગયા. ચા અને પરોઠા ચા નાસ્તો કરીને અમે નીકળી ગયા પલકની દુકાને જવા માટે. તો લિફ્ટ આવી અને બેસી ગયા ભાઈ લિફ્ટમાં અને પહોંચી ગયા હવે અમે પલકની દુકાને. પલકની દુકાન છે સ્ટેશનરી અને ગિફ્ટ શોપની દુકાન છે. અને પલક હતી એ ઝેરોક્સ કાઢતી હતી. થોડી એને હેરાન કરીને પછી અચાનક એના વિડીયોમાં જોઈને તો એ કરીને દોત કાઢતી હતી. જો બોખી કંઈ તમારે બી કોઈ ગિફ્ટ ને એવું કંઈ જોઈતું હોય, કંઈ સ્ટેશનરી બી કંઈ વસ્તુ જોઈતી હોય તો પલકની દુકાને પહોંચી જજો. સુરતમાં જ છે. એનું બી એડ્રેસ હું તમને નીચે આપી દઈશ, જોઈ લેજો. પલકની દુકાનેથી પછી અમે પહોંચી ગયા સીધા કાકાના ઘરે. અને એમાં અમારી બેન મુક્તિ જે ચા બનાવવા જતી હતી એમાં ચાય પત્તી ઢોરાઈ જાય એનાથી. તેવી અમે વિડીયો શૂટ કરતો હતો ને તેવી શરમાતી હતી, બરાબરની શરમાતી હતી. જો ખરા વિડીયોમાં એમ બરાબર ઉડાડતો હતો એની તો હું જો આ કેવી શરમાઈ જાય. અને પછી પાછળ શાકભાજી પડી હતી. મેં કીધું જો શાકભાજી વેચાય હતું, શાકવાળી મસ્ત દેખાય કીધું. અને તે એવી ઉડાડી હતી ને એની બરાબર મસ્તી કરી એની જોડે. પછી જમીન ઘરે આવી ગયા અને જમીન એમાં ઘરે આવ્યા એટલામાં તો સેવું નથી, થાક લાગ્યો હતો, ઊંઘી ગઈ. આરામ કરતી હતી. પછી પાછું કીધું ચલો આઈસ્ક્રીમ ખાવા જઈશું. તો ભાઈ કે હાલો તને જઈએ આઈસ્ક્રીમ ખાવા. તે પછી પપ્પાને બધા આવ્યા તો અમે જઈએ આઈસ્ક્રીમ ખાવા. આઈસ્ક્રીમ ખાઈને આવ્યા ઘરે ને પછી પાછા સૂઈ ગયા. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. મળીએ તો બીજા બ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ.